જે ગણેશ ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે. હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે. રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલનો ગાંધીનગર એફએસએલની કચેરી ખાતે નાર્કો ટેસ્ટ પૂરો થઈ ચૂક્યો છે અને આ નાર્કો ટેસ્ટનો સમગ્ર રિપોર્ટ હવે આવનારા સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં જમા કરાવવામાં આવશે. આ ટેસ્ટ પહેલા ગણેશ ગોંડલની જરૂરી મેડિકલ તપાસ પૂરી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ આ કેસની તપાસ કરી રહ્યા છે અને છેલ્લા 3 દિવસથી ગણેશ ગોંડલ ગાંધીનગરમાં છે. તો હવે આ કેસમાં ઘણા નવા ઘટસ્ફોટ થઈ શકે છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજકોટનો ચકચારી મચાવનારો રાજકુમાર જાટ કેસ કે જેમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ગાંધીનગરની એફએસએલની કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યો હતો અને હવે આ નાર્કો ટેસ્ટ પૂરો થઈ ચૂક્યો છે. આ માટે ગણેશ ગોંડલને 8મી તારીખે ગાંધીનગર એફએસએલની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો અને હવે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટને લઈને સુરેન્દ્રનગરના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રેમસુખ ડેલુની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી થઈ ચૂકી છે. એક બે દિવસમાં આનો આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તેને પછી ગુજરાત હાઈકોર્ટમાં જમા કરાવવામાં આવશે. આ નાર્કો ટેસ્ટની કામગીરી દરમિયાન કોઈ પણ પોલીસ ઓફિસર હાજર નથી રહેતા અને આ પછી અમને જે રિપોર્ટ મળશે તેના આધારે અમે પછી આગળ વધીશું. તો આ સાંભળો સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ આ નાર્કો ટેસ્ટની કામગીરીને લઈને શું પ્રતિક્રિયા આપી છે. આજે જે ગણેશ ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા 8 તારીખથી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો. અમે આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે. હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે. પ્રશ્નાવલી તૈયાર થઈ હતી, કેટલા પ્રશ્નોની યાદી તૈયાર થઈ હતી. આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પ્રશ્ન તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીએ. અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે એ જોઈશું. તપાસની અધિકારી કે પોલીસ અધિકારી ત્યાં નાર્કો થતો હોય ત્યાં ન રહી શકે કે આવી ના શકે. અમે કોઈ પણ જગ્યા હાજર નથી અને અમારું કામ હોય છે આરોપીને લઈને આવવાનું અને આનો જે આઈઓ હોય છે એ આઈઓનું કામ જે એફએસએલના જે ઓફિસર હોય છે આને સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઊભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આને પાસે નથી ઊભા રહેતા. આરોપીને લઈને અમને આવવું પડે ને. આ કેસની તપાસ આપ સુપરવિઝન કરી રહ્યા છો. શરૂઆતમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ સીસીટીવી જે ડિક્લેર કરવામાં આવ્યું ચોક્કસ એન્ટ્રીના સીસીટીવી હતા, એક્ઝિટના સીસીટીવી એવું નતા. એમાં તમને કઈ તપાસમાં ધ્યાન આવ્યું છે કે રાજકોટ પોલીસે પણ એમાં ક્યાંય ગફલત કરી હોય એવું? એ જે તમામ જે આખો કેસ છે અમે અત્યારે હું આપને સામે કશું ના કહી શકું. હાઈકોર્ટમાં આની બધી વસ્તુ જે છે અમે રજૂ કરીશું. 15 તારીખના હાઈકોર્ટમાં મહત્વના કયા પુરાવા છે કે જે તપાસ આપણે કરી અને ત્યારથી એ બધી વસ્તુ હાઈકોર્ટમાં મૂકવામાં આવશે. વિડિયોગ્રાફી પણ હાઈકોર્ટ પર. હા, તમામ વસ્તુ જે હાઈકોર્ટ માંગશે તમામ વસ્તુ હાઈકોર્ટમાં. જે અમુક વિડિયોગ્રાફી મિસિંગ છે, એના ઘરના સીસીટીવી છે, ઘરમાં જતા આવતા સીસીટીવી છે, તો એ સીસીટીવી આપણે કલેક્ટ કર્યા છે, કોર્ટ પર રજૂ કરીશું. બધા કોર્ટમાં રજૂ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકુમાર જાટ કેસમાં તપાસ કરવા માટે આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિતને આ કેસની તપાસ સોંપી છે. તો થોડાક સમય અગાઉ આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુએ ગણેશ ગોંડલ સહિત અન્ય 12 લોકોને સુરેન્દ્રનગરની એસપી કચેરી ખાતે બોલાવ્યા હતા અને ત્યાં તેમનું પૂછપરછ કરવામાં આવી હતી. રાજકુમાર જાટના પરિવારજનોએ ગુજરાત હાઈકોર્ટમાં દાવો કરેલો છે કે આ કેસની તપાસમાં ગોંડલ પોલીસ દ્વારા ખૂબ મોટા પાયે પૂર્વાગ્રહ રાખવામાં આવેલો છે અને તેઓ જે ગણેશ ગોંડલના પિતા એટલે કે એક્સ એમએલએ જયરાજસિંહ જાડેજાના બંગલાના જે સીસીટીવી ફૂટેજ છે તેને જાહેર કરવા માટે પણ રાજકુમાર જાટના પરિવારજનોએ માંગણી કરી હતી
અને ગુજરાત હાઈકોર્ટમાં રાજકુમાર જાટના પરિવારજનોએ એ પણ કહ્યું હતું કે આ કેસને સીબીઆઈ ને સોંપવામાં આવે અને પછી ગુજરાત હાઈકોર્ટે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો કે આ કેસ સીબીઆઈ તપાસ માટે ફિટ છે, પરંતુ હાલમાં તો આ કેસની તપાસ પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિતને સોંપવામાં આવે છે. તો હવે આજે ગણેશ ગોંડલના જે નાર્કો ટેસ્ટ છે તેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી 2-3 દિવસમાં આ નાર્કો ટેસ્ટના આધારે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, જે પછી તેને ગુજરાત હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવશે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા.